લાસ્ટ લેક્ચરમાં આપણે વેગ પ્રવેગ એ બધા વિશેની માહિતી મેળવી હતી, બરોબર છે। હવે એના વિશેના હજી કેટલાક મુદ્દા તમને કહું। આપણે એવું કીધું કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન, વેગનું સૂત્ર આવું આવ્યું હતું, v બરાબર dx બાય dt। વેગનું સૂત્ર શું હતું? dx ભાગ્યા dt। આ x એટલે શું હતું? સ્થાનાંતર। સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો શું મળે? વેગ। તો આનો મતલબ એવો થાય x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ, x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ। આ ખાસ યાદ રાખો MCQ માટે। પહેલો મુદ્દો, x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શેની માહિતી આપે છે? વેગની માહિતી આપે છે। સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શેની માહિતી આપશે? વેગની માહિતી આપશે। એ જ રીતે વેગ વિરુદ્ધ પ્રવેગના આલેખનો ઢાળ, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શેની માહિતી આપે છે? પ્રવેગની માહિતી આપે છે। સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગની માહિતી આપશે, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શેની માહિતી આપશે? પ્રવેગની માહિતી આપશે। આ બે વસ્તુ યાદ રહેશે। ઇન શોર્ટ તમારે હવે પછી એવી રીતના યાદ રાખવાનું, જે બે ભૌતિક રાશિનો ભાગાકાર કરીએ અને જે ત્રીજી રાશિ મળે તો આ બંનેના વિરુદ્ધનો ઢાળ એ આપણને આની માહિતી આપશે। ફાઇનલ। સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગની માહિતી, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગની માહિતી આપશે। હજી આગળ આપણે જોઈએ, જો dv બાય dt વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે શું થયું? પ્રવેગ। એટલે શું થયો? પ્રવેગ। જો dv બાય ગ્રેટર ધેન 0 એટલે કે a ગ્રેટર ધેન 0 તો પદાર્થના વેગમાં સતત વધારો થાય છે તેમ સૂચવે। જો પ્રવેગનું મૂલ્ય 0 હશે, પ્રવેગ એટલે શું? વેગનું સમયની સાપેક્ષે વિકલન, એનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હશે તો એ પદાર્થના વેગમાં સતત વધારો થાય છે તેમ સૂચવે છે। એનાથી ઊંધું, જો dv બાય dt લેસ ધેન 0 એટલે વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ જ થયો, એટલે કે a લેસ ધેન 0 હોય તો પદાર્થના વેગમાં સતત ઘટાડો થાય છે તેમ સૂચવે છે। સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગની માહિતી, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગની માહિતી। એનો મતલબ તમને આલેખ આપ્યો છે વેગ વિરુદ્ધ સમયનો, તો એમાં જે બે બિંદુ વચ્ચેનો તમને શોધવાનો કીધો હોય પ્રવેગ, તો એ જે ઢાળ હોય ને એ ઢાળ શોધી નાખવાનો ખાલી। કઈ રીતના? તો એ દાખલાઓની અંદર જોઈશું આપણે, જેમ આ રીતનો આનો ઢાળ શોધવો હોય, મારે આનો ઢાળ કેટલો? ધારો કે આ બે બિંદુ વચ્ચે હોય તો આ બે બિંદુ વચ્ચે ઢાળ આટલો એટલે tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બસ એ એનો ઢાળ થયો। તો ઢાળે આપણને શેની માહિતી આપે? પ્રવેગની માહિતી આપે। ફાઇનલ ખબર પડશે કઈ રીતના છે। ચાલો હજી કેટલાક મુદ્દા જોઈએ। જો વેગ v અને પ્રવેગ એ બંને ધન અથવા બંને ઋણ હોય એટલે કે બંનેના ચિહ્નો સરખા હોય, જો વેગ v અને પ્રવેગ a બંને ધન અથવા બંને ઋણ હોય તો તે પદાર્થની ઝડપમાં વધારો થાય છે તેમ સૂચવે છે। જો વેગ v અને પ્રવેગ એ બંનેના ચિહ્નો ધન આવ્યા હશે, બંનેનું મૂલ્ય શોધ્યું કોઈક રીતે, બંને ધન આવ્યું અથવા બંને ઋણ આવ્યા, તો તે પદાર્થની ઝડપમાં શું સૂચવે છે? વધારો થાય છે તેમ સૂચવે છે। પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય, પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય। આનાથી વિરુદ્ધ
જો વેગ v અને પ્રવેગ a ના ચિહ્નો બંનેની સંજ્ઞા પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે, જો વેગ v અને પ્રવેગ a એમ બંનેની સંજ્ઞા કેવી હોય? વિરુદ્ધ હોય ત્યારે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે તેમ સૂચવે છે. પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બધું જ MCQ માટેના ભાગ છે. ક્યાંય ચોપડીઓ ખોલશો તો જોવા નહીં મળે. આ બધા મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે. જો વેગ v અને પ્રવેગ એ બંને ધન અથવા બંને ઋણ હોય તો પદાર્થની ઝડપમાં શું સૂચવશે? વધારો. પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. જો બંનેના ચિહ્નો પરસ્પર કેવા હશે? વિરુદ્ધ, એક ધન એક ઋણ, તો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે. પદાર્થની ઝડપમાં સતત શું થતો હશે? ઘટાડો. ત્યારબાદ છેલ્લો એક IMP મુદ્દો, વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે, વેગ વિરુદ્ધ સમય, ટૂંકમાં કહું તો v વિરુદ્ધ t, વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ પદાર્થે કાપેલ અંતર અથવા તો કહીએ તો પદાર્થે કરેલ સ્થાનાંતરની માહિતી આપે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. ચલો આ વસ્તુ શું કહેવા માંગે છે એ હવે તમને સમજાવું આલેખ દ્વારા. સમય t, વેગ v, ચલો અહીંયા એક આલેખ દોર્યો છે આપણે. હું પહેલાં તો બિંદુઓના નામ આપી દઉં. O, A, B, C, D અને E બિંદુ. આ જગ્યાએ સમય આપી દઉં 5 સેકન્ડ. ધારો કે અહીંયા આગળ હતી 10 સેકન્ડ વચ્ચે, આ હતી 15 સેકન્ડ, આ હતી 20 સેકન્ડ, અહીંયા હતી 25 અને અહીંયા હતી 30 સેકન્ડ. બરાબર છે? આ રીતનો સમય થઈ ગયો અહીંયા દર્શાવેલો છે. તમને એવું પૂછાશે કે 0 થી 15 સેકન્ડ દરમિયાન આ આલેખ આપ્યો છે. શેનો છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે અહીંયા મુદ્દો સમજો. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. હવે તમને એવું કીધું હોય કે પ્રથમ 5 સેકન્ડમાં કણે કાપેલું અંતર કેટલું? કણે કાપેલું અંતર. તો પહેલી 5 સેકન્ડનો આલેખ આટલો છે. એ આલેખ વડે આ જે આલેખ હોય ને એને અહીંયા આગળ જેમ નીચે લાઈન દોરી દેવાની સમય અક્ષ ઉપર. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલો ભાગ એટલે વેગ વિરુદ્ધ સમય, એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આટલો છે પહેલી 5 સેકન્ડનો. 5 થી લઈને 15 સેકન્ડમાં આટલો છે, પછી આમ નીચે છે. તો આ પ્રથમ 5 સેકન્ડમાં ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું? આટલું. આ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું, આ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું. તો એ જે ક્ષેત્રફળ થાય એટલું પદાર્થે શું કર્યું કહેવાય? અંતર કાપ્યું કહેવાય. તમને પૂછાયું હોય કે ટોટલ 1 થી 20 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 1 થી 20 સેકન્ડમાં. તો આ બધાનું શું થાય? આટલું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ, વચ્ચે આ લંબચોરસનું ક્ષેત્રફળ, પછી પાછું આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આટલો. એ ટોટલ શું થયું કહેવાય? પદાર્થે કાપેલું અંતર. સ્થાનાંતરની પણ માહિતી આપે. સ્થાનાંતરમાં શું હોય? નીચે તરફનું હોય ને એને માઇનસ લેવું પડે એક ક્ષેત્રફળ. ધારો કે હું ઉપરનું ક્ષેત્રફળ પ્લસ લીધું તો નીચેનું ક્ષેત્રફળ કેવું લેવું પડે? માઇનસ. કેમ? સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ધન પણ મૂલ્ય આવે, ઋણ મૂલ્ય પણ આવે સ્થાનાંતરનું. બરોબર છે? એટલે નીચેનું ક્ષેત્રફળ કેવું લેવું પડે? માઇનસ. પણ જો અંતર શોધવાનું હોય, તમને એવું પૂછે 1 થી લઈ 0 થી લઈને 30 સેકન્ડમાં કાપેલું અંતર, તો આ બધું ક્ષેત્રફળ વત્તા આ ક્ષેત્રફળ
પણ જો સ્થાનાંતર પૂછ્યું હોય તો આટલું ક્ષેત્રફળ માઇનસ આનું ક્ષેત્રફળ. કમ્પ્લીટ ખબર પડશે. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલા અંતર અથવા પદાર્થે કરેલા સ્થાનાંતરની આપણને શું આપે છે? માહિતી આપે છે. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ ખબર પડશે. હવે હું અહીંયા સુધીના કેટલાક એક્ઝામ્પલ, કેટલાક MCQ એની રકમ લખી નાખું છું. તમને બધા સમજાવતો જાઉં એટલે તમને ખ્યાલ આવે. ચલો શું છે સમજતા જાઓ. સુરેખ પથ પર ગતિ કરતા કણ માટેનું સ્થાન સૂત્ર. ટૂંકમાં મને સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે x ઓફ t બરાબર 2 - 5t વત્તા t ઘન. તો t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ શોધવાનો છે. t બરાબર 2 સેકન્ડે શું શોધવાનો છે? કણનો પ્રવેગ. હવે પ્રવેગ શોધવો હોય, સ્થાનાંતરનું જો સમયની સાપેક્ષે એક વખત વિકલન કરીશ એટલે મને પહેલાં તો શેની માહિતી મળશે? વેગની માહિતી. તો વેગ v ઓફ t બરાબર શું લખાશે? dx અપોન dt અથવા dx ઓફ t લખાય. એટલે ટૂંકમાં આનું સમયની સાપેક્ષે શું કર્યું? વિકલન. ચલો વિકલન કરતા જઈએ. આનું સમયની સાપેક્ષે વિકલન એને શું કહેવાશે? વેગ. તો વિકલન કરવાનું. આ અચળ, અચળનું વિકલન તો 0, અચળનું વિકલન 0. જો t વાળું પદ હોય તો અચળ લખવા પડે -5. હવે t નું વિકલન કેટલું થાય? 1. t નું વિકલન કેટલું થાય? 1. કઈ રીતના? અત્યારે 1 ઘાત છે, ઘાત આગળ એટલે 1 આગળ, 1 ઘાત ઓછી, 1 ઘાત ઓછી એટલે t ની 0 ઘાત. 0 ઘાતનો જવાબ કેટલો થઈ જાય? 1. એટલે 1 જવાબ થશે એનો. ટૂંકમાં જો ખાલી x હોય તો આપણે લખેલું છે કે x નું વિકલન 1, એ રીતે t ની સાપેક્ષે વિકલન 1 વત્તા t ઘન એનું વિકલન ઘાત આગળ 3 આગળ, 1 ઘાત ઓછી t ની 2 ઘાત. ટૂંકમાં વેગનું સૂત્ર કયું આવ્યું? વેગનું સૂત્ર -5 વત્તા 3t². -5 વત્તા 3t². આ તો વેગનું સૂત્ર આવ્યું. હજી તો જો તમને એવું કીધું 2 સેકન્ડે કણનો વેગ શોધો તો હવે t ની કિંમત 2 મૂકત. 2 નો વર્ગ 4, 4 તરી 12, 12 માંથી આ 5 જાય તો 7, તો જવાબ આવે 7 મીટર પ્રતિ સેકન્ડ. જો વેગ પૂછ્યો હોત 2 સેકન્ડે, તો મને 2 સેકન્ડે શું પૂછ્યો છે? પ્રવેગ. વેગ આવ્યો. હવે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવું એટલે શું મળી જાય? પ્રવેગ. તો પ્રવેગ a ઓફ t બરાબર શું લખાશે? dv ઓફ t અપોન dt. ખબર પડી છે શું થયું? ફરીથી એક વખત સમજો આખું. સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે, મારે શોધવો છે પહેલાં તો પ્રવેગ. તો પ્રવેગ શોધવા માટે પહેલાં તો વેગ શોધવો પડે. વેગ એટલે શું? આ સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન d/dt. અચળનું વિકલન 0. જો t વાળું પદ હોય તો અચળ લખવા પડે -5. t નું વિકલન 1, t ની 3 ઘાતનું વિકલન 3t². એટલે ટોટલ વેગનું સૂત્ર શું થઈ ગયું? -5 વત્તા 3t². આ થયું વેગનું સમીકરણ. હવે પ્રવેગ. પ્રવેગ એટલે શું? આ વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે આનું વિકલન. ચલો અચળ, અચળનું વિકલન 0 વત્તા 3 લખવા પડે. t², નું વિકલન છે ઘાત આગળ 2 આગળ, 1 ઘાત ઓછી એટલે t. ટૂંકમાં ટોટલ સૂત્ર કયું થઈ ગયું? 6t. 3 દુ 6t. મારે તો કયા સમય શોધવાનો છે? t બરાબર 2 સેકન્ડ સમય. t બરાબર 2 સેકન્ડ સમય a ઓફ 2. t ની જગ્યાએ 2 લખ્યા અહીંયા પણ. 6t ની જગ્યાએ 2, 6 દુ 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો t બરાબર 2 સેકન્ડ સમય પ્રવેગ કેટલો થશે? 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ ખબર પડશે કઈ રીતના છે. ચલો બીજો એક્ઝામ્પલ. ચલો રકમ કંઈક આવી છે. કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતરનું સમીકરણ આ છે. t બરાબર 4 સેકન્ડ સમયે પદાર્થનો વેગ અને પ્રવેગ. હવે જે તે સમયે વેગ અને પ્રવેગ કીધો કે એક્ઝેક્ટ આ સમય, તો એનો મતલબ કયો? તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ. ટૂંકમાં આનું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે શું કરવાનું? વિકલન. ચલો સૌથી પહેલાં તો વેગનું સમીકરણ. v બરાબર શું લખાશે? dx/dt. સ્થાનાંતરના જે આ સમીકરણ છે તેનું સમયની સાપેક્ષે વિકલન એટલે આપણને શેની માહિતી મળશે? વેગની માહિતી. ચલો t ઘન એનું વિકલન 3 ઘાત આગળ, 1 ઘાત ઓછી એટલે t². 4 અચળ t², નું વિકલન કેટલું થાય? 2t. 2 ઘાત આગળ, 1 ઘાત ઓછી -2. t નું વિકલન કેટલું થશે? 1. t નું વિકલન t ની સાપેક્ષે 1 અને અચળનું વિકલન 0. ટૂંકમાં વેગનું સમીકરણ કયું મળ્યું? 3t² વત્તા 8t -2. આ થયું મને વેગનું સમીકરણ. ચલો મારે કયા સમયે વેગ શોધવાનો હતો? એક્ઝેક્ટ 4 સેકન્ડ સમય માટે 4 સેકન્ડે સમયે વેગ v4 બરાબર શું થશે? 3, 4 નો વર્ગ વત્તા 8, 4
-2, જ્યાં જ્યાં ટી હતા ત્યાં કેટલા મૂકી દીધા? 4 મૂકી દીધા. તો આપણને 4 સેકન્ડ સમય શું મળી જશે? વેગ. એને v4 કીધું આપણે, બરોબર છે? કમ્પ્લીટ ખ્યાલ આવે છે? સૌથી પહેલાં તો મને સ્થાનાંતરનું સમીકરણ આપ્યું હતું x બરાબર t3 વત્તા 4t² માઇનસ 2t વત્તા 5. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કર્યું એટલે વેગ મળે, એટલે વેગ v બરાબર dx બાય dt. આનું વિકલન 3t², 4 અચળ, t² નું વિકલન 2t માઇનસ 2 અચળ, t નું વિકલન 1, અચળનું વિકલન 0. સૂત્ર થયું, એમાં કિંમત મૂકી 4. ચલો 4 નો વર્ગ 16, 16 તરે 48. આ બધું આ જ રીતે કરવાનું હોય. 8 ચોક 32 અને આ -2. 32માંથી પહેલાં તો 2 કાઢી નાખો. 32માંથી 2 એટલે 30 વધશે. 30 વત્તા 48 78. 78 મીટર પ્રતિ સેકન્ડ. આ શું મળી ગયું મને? 4 સેકન્ડ સમય વેગ. આટલું મળ્યું. હવે પ્રવેગ શોધો. પ્રવેગ એટલે શું? આ વેગના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન. પ્રવેગ એ બરાબર dv બાય dt. વેગ જે હતો એનું સમયની સાપેક્ષે વિકલન. ચલો 3 અચળ, t² નું વિકલન 2t વત્તા 8 અચળ, t નું વિકલન 1 અને આ અચળનું વિકલન તો 0. ટૂંકમાં સૂત્ર કયું થયું? 60 વત્તા 8. 60 વત્તા 8. હવે કેટલો સમય મૂકવાનો? 4 સેકન્ડ સમય માટે 4 સેકન્ડ સમય પ્રવેગ a4 બરાબર. સૂત્ર કયું હજુ? 60 પ્લસ 8, 6, ટીની કિંમત 4 વત્તા 8. ચલો 6 ચોક 24, 24 વત્તા 8 જવાબ કેટલો થશે? 32 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ હતો માટે. ચલો એ ભાગ પતી ગયો દાખલાનો એ ભાગ પત્યો કે 4 સેકન્ડ સમય વેગ અને 4 સેકન્ડ સમયે પ્રવેગ શોધો. ટૂંકમાં તમને આની અંદર વેગ, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન અને વેગનું સમયની સાપેક્ષે વિકલન એ આવડતું હોવું જોઈએ. હવે બીજા ભાગમાં રકમમાં શું કીધું છે એ સમજીએ. t બરાબર 0 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડના સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ. હવે સરેરાશ વેગ એટલે શું? સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સરેરાશ વેગ એટલે શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમય. અને સરેરાશ પ્રવેગ એટલે શું થશે? સરેરાશ પ્રવેગ શોધો તો વેગનો ફેરફાર ભાગ્યા સમય. સરેરાશ વેગ શોધવા માટે સ્થાનાંતર ભાગ્યા સમય કરવું પડે અને પ્રવેગ માટે વેગનો ફેરફાર ભાગ્યા સમય કરવું પડે, બરોબર છે? એ રીતે ફેરફાર લાવવા પડશે. તો શું કરીશું હવે આપણે? t બરાબર 0 સેકન્ડ સમયનું સ્થાનાંતર, t બરાબર 4 સેકન્ડ સમયનું સ્થાનાંતર, એટલે આની અંદર કિંમત મૂકવાની. ચલો કઈ રીતના? ફરીથી હવે x નું સૂત્ર લખી નાખું છું આખું. x નું સૂત્ર કયું આપેલું હતું? t3 વત્તા 4t² માઇનસ 2t પ્લસ 5. હવે 0 સેકન્ડ સમય એટલે x0 કહું. શું થશે અહીંયા આગળ? 0 નો ઘન વત્તા 4 સાથે 0 નો વર્ગ માઇનસ 2 સાથે 0 વત્તા 5 એટલે જવાબ કેટલો થશે? 5 મીટર. સ્થાનાંતર છે એટલે મીટરમાં આવશે. 0 સેકન્ડ એટલે 0 કિંમત મૂકી બધી જગ્યાએ ટીની જગ્યાએ, એટલે મને સ્થાનાંતર મળ્યું 5 મીટર. x4, 4 સેકન્ડ સમયનું સ્થાનાંતર કેટલું છે? 4 નો ઘન, 4 સાથે 4 નો વર્ગ માઇનસ 2 સાથે 4 વત્તા 5. 4 નો ઘન 64. આ 4 નો વર્ગ અને સાથે 4 એટલે ટોટલ તો 4 નો ઘન જ થયો. આપણ શું થયું? 4 નો ઘન થયો. ટોટલ તો એ પણ 4 નો ઘન થયો એટલે 64 અને 64 128. 64 અને 64 128. 128 માંથી આ 8 ને બાદ કરું તો 120. 120 અને 5 125 મીટર. તો 4 સેકન્ડ સમય એનું સ્થાનાંતર કેટલું થયું? 125 મીટર. માટે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડના સમયગાળાનો સરેરાશ વેગ v બરાબર સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયનો ફેરફાર 4 - 0. આવા દાખલા કરેલા છે આગળ, જોજો. સરેરાશ વેગ વાત એના. સરેરાશનો મતલબ શું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું થયું? 4 સેકન્ડે અહીંયા હતો, પ્રારંભમાં અહીંયા હતો. ટૂંકમાં હવે એની કિંમત 125 - 5 છેદમાં 4. 125માંથી 5 જાય તો 120ના છેદમાં 4. જવાબ થશે 30 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગને આ રીતે દર્શાવીશું તો સરેરાશ વેગ કેટલો જવાબ મળશે? 30 મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના આ એક્ઝામ્પલમાં અહીંયા સુધીનો ભાગ ગણ્યો છે. પાક્કું? હવે મારે શું કરવાનું હતું? એના જ બીજા ભાગમાં સરેરાશ પ્રવેગ.
તો જે ઓલું વેગનું સમીકરણ આવ્યું હતું ને એમાં કિંમત મૂકવાની 0 અને 4. ત્યારબાદ સરેરાશ પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર ભાગ્યા સમય. વેગનો ફેરફાર ભાગ્યા સમય. ચલો વેગનું સમીકરણ કયું આવ્યું તો અહીંયાથી લખવાનું છે 3t² + 8t - 2. 3t² + 8t - 2 આ એક સૂત્ર હતું. ચલો હવે એમાં વેગના બંને કિંમતો મૂકીશું 0 અને 4 સેકન્ડની. v0 3 0 નો વર્ગ 8 સાથે 0 -2 એટલે જવાબ કેટલો થશે? -2 મીટર પ્રતિ સેકન્ડ. ખાલી આ જવાબ આવશે. ચલો v4 3 સાથે 4 નો વર્ગ 8 સાથે 4 -2. હમણાં જ પાછળ આપણે કર્યું હતું 4 નો વર્ગ 16 16 તરે 48 8 ચોક 32 -2 ટોટલ કેટલા થતા હતા? 78 મીટર પ્રતિ સેકન્ડ. થઈ ગયો આ વેગ. હવે શું થશે? પ્રવેગ શોધવાનો છે. માટે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડના સમયગાળાનો સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર v4 - v0 / 4 - 0 સમયનો ફેરફાર. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. સમયગાળો એટલે 4 - 0. ચલો v4 ની કિંમત 78 વચ્ચે સૂત્રનું માઇનસ, પણ v0 ની કિંમત -2 -2 કરીશ એટલે +2 થઈ જશે. -++2 છેદમાં 4 80/4 જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો સરેરાશ પ્રવેગ થયો 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના છે. ચલો ફરીથી એક વખત આખો એક્ઝામ્પલ સમજાવી દઉં. એક એક્ઝામ્પલની અંદર તત્કાલીન વેગ પ્રવેગ પણ આવી ગયો, સરેરાશ વેગ પ્રવેગ પણ આવી ગયો. એટલે ધ્યાન રાખવાનું કે આ રીતના ગણાય આવા દાખલા, અને રકમને સમજવાની કોશિશ કરજો. ચલો સ્થાનાંતરનું આ સમીકરણ આપેલું હતું રકમમાં. મારે જે તે સમય તમને એક્ઝેક્ટ ખાલી એક જ સમય આપ્યો ને 4 સેકન્ડ 2 સેકન્ડ 6 સેકન્ડ, તો એનો મતલબ થયો તત્કાલીન વેગ અને પ્રવેગ. શું થયો? તત્કાલીન વેગ અને પ્રવેગ. તો 4 સેકન્ડ સમય શું થયો? તત્કાલીન વેગ એટલે શું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. વેગ v = dx/dt. આનું વિકલન કર્યું એટલે આ સમીકરણ મળ્યું. એમાં 4 સેકન્ડ કિંમત મૂકી દીધી t ની જગ્યાએ, એટલે મને મળી ગયો 4 સેકન્ડ સમયનો વેગ. હવે મારે 4 સેકન્ડ સમયનો પ્રવેગ પણ શોધવો છે. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવું એટલે પ્રવેગ મળે. પ્રવેગ એ બરાબર dv/dt. 3 અચળ t² નું વિકલન 2t, 8 અચળ t નું વિકલન 1, અચળનું વિકલન 0. એટલે આટલું પદ મળ્યું. જ્યાં હવે t ની કિંમત કેટલી મૂકવાની? 4 સેકન્ડ. 4 મૂકવું અહીંયા 6 ચોક 24, 24 + 8 32 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ મૂકવાનો. ફાઇનલ. હવે સરેરાશ વેગ પ્રવેગ એટલે શું? વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. ટૂંકમાં બંને સમયનું સ્થાનાંતર શોધવાનું. તો સ્થાનાંતરના સમીકરણમાં t ની કિંમત મૂકી 0 અને 4 એટલે જે તે સમયનું સ્થાનાંતર મળ્યું. ત્યારબાદ સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય x⁴ - x0 / 4 - 0 એટલે આટલું મળશે. એ જ રીતે પ્રવેગ શોધવા માટે વેગનો ફેરફાર ભાગ્યા સમય. તો વેગના સમીકરણમાં કિંમત મૂકવાની 0 અને 4, અને ત્યારબાદ વેગનો ફેરફાર ભાગ્યા સમય. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના છે અહીંયા સુધીનો ભાગ. ચલો આગળનું એક્ઝામ્પલ જોઈએ. ચલો રકમને સમજો શું કહેવા માંગે છે. 2 સ્ટેશન વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. ટોટલ કોઈ 2 સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું? ટોટલ અંતર 40 કિલોમીટર. અને એક ટ્રેનને આ અંતર કાપતા ટોટલ સમય કેટલો લાગે છે? 1 કલાક. 2 સ્ટેશન, ટોટલ અંતર 40 કિલોમીટર 2 વચ્ચેનું, અને 2 વચ્ચેનો ટોટલ ટ્રેનને આ સ્ટેશનથી આ સ્ટેશન પહોંચતા કેટલો સમય લાગે છે? 1 કલાક. પહેલા સ્ટેશનથી ટ્રેન પોતાની ગતિની શરૂઆત કરી. પહેલા સ્ટેશનથી શરૂઆત કરે છે, અહીંથી શરૂઆત કરે છે, તો અહીંયા આગળ વેગ કેટલો હશે? 0. ગતિની શરૂઆત જ કરે છે અહીંયાથી, તો 0 વેગ. ત્યાંથી પ્રથમ 5 કિલોમીટર તે અચળ પ્રવેગી ગતિ કરે છે. હવે આપણા બધા શબ્દોને શીખ્યા છીએ. અચળ પ્રવેગી ગતિ એટલે શું? વેગમાં સતત વધારો થવો. તમે જુઓ અહીંયા આગળ આપણે લખ્યું હતું કે ઝડપમાં સતત શું થાય છે? વધારો. તો તે પદાર્થ કેવી ગતિ કરે છે? તેમ કહેવાય પ્રવેગી ગતિ. પ્રવેગીનો મતલબ શું થશે? વેગમાં સતત વધારો થતો હશે. તો શરૂઆતના 5 કિલોમીટર એ અચળ પ્રવેગી ગતિ કરે, એટલે પહેલાં 5 કિલોમીટર દરમિયાન એનો વેગ વધતો જતો હશે. ટૂંકમાં એની ઝડપ આમાં વધતી ગઈ ફટાફટ. પછીના 20 કિલોમીટર સુધી તેનો વેગ અચળ રહે છે. પછી એનો વેગ નથી બદલાતો. જેટલી ઝડપ એણે પ્રાપ્ત કરી લીધી ને 5 કિલોમીટરને અંતે, એટલી જ ઝડપથી જાય છે. અને છેવટના 15 કિલોમીટર, જે છેલ્લા 15 કિલોમીટર વધશે, તેનો વેગ નિયમિતપણે ઘટતો રહે છે અને બીજા સ્ટેશને ઊભી રહે છે. ઊભી રહે છે મતલબ પાછો વેગ કેટલો થઈ જશે? 0.
તો ટ્રેનનો મહત્તમ વેગ શોધો. ચલો શું થયું હવે અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવું. મેં થોડી ઘણી આકૃતિ દોરેલી છે, બીજું સમજાવવાનું બાકી રાખ્યું. ધારો કે બે સ્ટેશન એ અને ડી, એની વચ્ચેનું ટોટલ અંતર કેટલું 40 કિલોમીટર, અહીંયાથી ટોટલ દર્શાવ્યું. જેમાં ધારો કે શરૂઆતના એ થી બી કિલોમીટર આ સ્ટેશનથી ગતિની શરૂઆત થાય છે, તો આ સ્ટેશને એનો વેગ કેટલો 0, v0 બરાબર 0, અને આ જગ્યાએ પહોંચે છે સતત વધારો થતો તો અહીંયા સુધી તો અચળ પ્રવેગી ગતિ, એટલે અહીંયાથી સતત વધારો થતો જતો, એટલે અહીંયા આગળ જ મહત્તમ વેગ હશે. કેટલો હશે? v મેક્સિમમ. ત્યારબાદના 20 કિલોમીટર તો વેગ અચળ રહેતો હતો, એટલે જે ઝડપ હતી એની એ જ ઝડપ સુધી અહીંયા આગળ છેક સુધી ગતિ કરી, તો અહીંયા આગળ પણ પહોંચ્યો ત્યારે એનો વેગ કેટલો? v મેક્સિમમ. વેગ v મેક્સિમમ. અને અહીંયા આવીને પાછો ઊભો રહે છે, ટ્રેન ઊભી રહી જાય છે, તો અહીંયા આગળ આવીને વેગ કેટલો થઈ જશે? 0. ખબર પડી છે? હું ધારો કે આ 5 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતા સમયને t1 કહું, આ સમયને t2 કહું, અને આ સમયને t3 કહું, તો આ ટોટલ સમય કેટલો લાગવાનો છે? t1 વત્તા t2 વત્તા t3 બધો થઈને જવાબ કેટલો થવાનો છે? 1 કલાક. ટોટલ તો 1 કલાકમાં જ આ કમ્પ્લીટ અંતર કાપ્યું હતું. ચલો શું કરવું પડશે આવા પ્રકારના એક્ઝામ્પલમાં? હું એ બી ગતિ માટે કહું, એ બી ભાગ માટે. હવે મને અહીંયા આગળ વેગ આપ્યો છે, કિલોમીટર આપ્યો છે, સમય આપ્યો છે, તો હું શું સરેરાશ વેગ બરાબર શું લઈ શકાય? સ્થાનાંતર ભાગ્યા સમય લઈ શકાય. હવે સરેરાશ વેગ એટલે શું? પાછું સ્થાનાંતર ભાગ્યા સમય. પણ અહીંયા સરેરાશ વેગ એટલે બીજી રીતની આપણે સરેરાશની વ્યાખ્યા કહીએ તો બંનેનો સરવાળો ભાગ્યા 2 થાય. બંનેનો સરવાળો ભાગ્યા 2. એ બી ભાગ માટે સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે શું? 0 વત્તા v મેક્સિમમ ભાગ્યા 2. સરેરાશ શોધી કહેવાય આપણે કોઈ પણની. બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર કેટલું હતું? 5 કિલોમીટરનો. સમય કેટલો લાગ્યો હતો? t1. ચલો મારે t1 શોધવું છે. આ થયું v મેક્સિમમ ભાગ્યા 2 થયું. t1 ઉપર v મેક્સિમમ નીચે, t1 ઉપર v મેક્સિમમ નીચે, 2 અહીંયા ઉપર, 2 ઉપર જાય એટલે 10 થાય. એટલે ટોટલ શું થયું? t1 બરાબર 10/v મેક્સિમમ. 10/v મેક્સિમમ. આ એ બી ભાગ માટેનો મને સરેરાશ વેગ મળ્યો, અને એના ઉપરથી મેં સમય શોધ્યો. એ જ રીતે હવે બીસી ભાગ માટે સરેરાશ વેગ એટલે શું? આ ભાગ માટે બંનેના વેગનો સરવાળો, બીસી ભાગ માટે સરેરાશ વેગ. સરેરાશ વેગ કઈ રીતના લખાશે? v મેક્સિમમ વત્તા v મેક્સિમમ ભાગ્યા 2 બરાબર સ્થાનાંતર 20 ભાગ્યા સમય t2 લખાશે આ રીતે. v મેક્સિમમ વત્તા v મેક્સિમમ 2 ટાઈમ્સ v મેક્સિમમ, 2 ટાઈમ્સ v મેક્સિમમ. તો ઉપર નીચે 2 ઉડી ગયા પાછા, એટલે અહીંયા ખાલી શું વધ્યા? v મેક્સિમમ. t2 ઉપર v મેક્સિમમ નીચે, માટે t2 બરાબર 20/v મેક્સિમમ. ખબર પડી કે આમાં નથી ખબર પડી કઈ રીતે આવ્યું? ફરીથી એક વખત આ બીસી ભાગ માટે સરેરાશ વેગ કહું એટલે શું થશે? v મેક્સિમમ વત્તા v મેક્સિમમ ભાગ્યા 2. સરેરાશ એટલે બંનેના વેગનો સરવાળો ભાગ્યા 2 છેદ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર 20, સમય જે t2. ચલો આપણે x વત્તા x 2x કહીએ, તો 2x હોય તો 2 ઉડી જાય તો x વધે, તો x એટલે શું છે? અહીંયા આગળ ખાલી v મેક્સિમમ છે, t2 ઉપર v મેક્સિમમ નીચે. ચલો હવે કયા ભાગ માટે કહીશું? સીડી ભાગ માટે. સીડી ભાગ માટે સરેરાશ વેગ v મેક્સિમમ વત્તા 0 ભાગ્યા 2 બરાબર સ્થાનાંતર 15 કિલોમીટરનું હતું, અને સમય કેટલો હતો? t3. ફાઇનલ ખબર પડી છે? ચલો t3 ઉપર v મેક્સિમમ નીચે, આ 2 અહીંયા ઉપર, એટલે 15 દૂ 30, એટલે ટોટલ t3 કેટલા થશે? t3 બરાબર 30/v મેક્સિમમ. 30/v મેક્સિમમ. પરંતુ કુલ સમય કેટલો આપ્યો હતો? t1 વત્તા t2 વત્તા t3 બરાબર 1 કલાક. પરંતુ t1 વત્તા t2 વત્તા t3 બરાબર 1. ચલો t1 ની કિંમત આવી હતી 10/v મેક્સિમમ વત્તા 20/v મેક્સિમમ વત્તા 30/v મેક્સિમમ બરાબર 1. v મેક્સિમમ શું આવશે? લસા. બધાના છેદમાં v મેક્સિમમ છે તો ઉપરનો સરવાળો જ થઈ જાય, તો 10 વત્તા 20 વત્તા 30 કેટલા થાય? 60. તો 60/v મેક્સિમમ બરાબર 1. v મેક્સિમમ અહીંયા એક સાથે ગુણાય તો v મેક્સિમમનો જવાબ કેટલો થઈ ગયો? 60. v મેક્સિમમ બરાબર 60 મીટર પ્રતિ
અરે સોરી કિલોમીટરમાં હતું તો કિલોમીટર પ્રતિ અવર થશે, કલાકની વાત હતી તો 60 કિલોમીટર પ્રતિ અવર. આ થઈ મહત્તમ ઝડપ ટ્રેનની. વધારેમાં વધારે આટલી ઝડપ હતી છેલ્લે. ફાઇનલ ખબર પડશે એક્ઝામ્પલમાં. મેઇન વસ્તુ તમારે હવે જુઓ, આવો જરૂરી નથી આજ પૂછાશે. તમારે નીટની એક્ઝામ આપવાની છે, તમને MCQ સોલ્વ કરતા આવડતા હોવા જોઈએ. દાખલા જો ગણેલા હશે, આવા શબ્દોને જોયેલા હશે તો કંઈક કરી શકશો તમે. બરોબર છે? એટલે ફિઝિક્સની અંદર ચોક્કસપણે હું તમને આ જ રીતનું કાર્ય કરાવીશ. 11માં 12મા ધોરણની અંદર સ્વાભાવિક રૂપ આપણે બોર્ડની એક્ઝામ પણ આપવાની છે. 11માં તમારે જે સ્કૂલની અંદર તમે ભણો છો ત્યાં આગળ હું જે ચલાવીશ એ જ તમારે અગત્યનું છે તમારા માટે. બરોબર છે? 12માં આવશો ત્યારે આપણે બોર્ડ એક્ઝામ માટે થિયરી પણ સમજીશું, બધું જ કરીશું. અને આ હું નથી કહેતો મારે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણી ગયેલા છે એમને પૂછવાનું, અથવા અત્યારે જે ભણે છે એમને પૂછી લેવાનું. ધારો કે આ પ્રિયાંક છે, એની નીચે જે મનાલી કરીને એક છોકરી રહે છે, એને પૂછે કે સાહેબ કઈ રીતનું ભણાવે છે 12માં, તો એ તમને એમ કહે છે કે સાહેબ બધી જ થિયરી લખીને સમજાવે છે, બધું જ કમ્પ્લીટ સમજાવે છે. તમે એને પૂછો સાહેબ 11માં શું કર્યું, તો કે સાહેબનું 11માં પૂરું ફોકસ MCQ બેઝ હતું. MCQ બેઝ કેમ? તો કે તમને બેનિફિટ્સ થાય સારો એવો. થિયરી, કેટલીક થિયરી એવી હોય કે જે ગોખવાની જરૂર જ નથી હોતી, તો એને ગોખીને શું મતલબ છે? બરોબર છે? ખોટો ટાઈમ બગાડવાનો નહીં. ફાઇનલ ખબર પડશે. ચલો કેટલાક MCQ જોઈએ હજી. ચલો રકમ કંઈક આવી છે. એક કણનું સ્થાનાંતર y(t) બરાબર a પ્લસ bt પ્લસ ct² માઇનસ dt ની 4 વડે આપવામાં આવે છે. કણના પ્રારંભિક વેગ અને પ્રવેગ શોધો. પ્રારંભિક વેગ અને પ્રવેગ. હવે પહેલાં તો વેગ શોધવાનો છે. વેગ એટલે શું? આ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો v(t) બરાબર dy(t)/dt. આ જે y હતું એનું સમયની સાપેક્ષે શું કરવાનું? વિકલન. ચલો આ એ અચળ છે. તમને આની અંદર એવું જ હોય ABCD અચળ વેલ્યુ હોય. આ એ અચળ છે કારણ કે ટી વાળું કોઈ પદ નથી એટલે અચળ જ કહેવાય. તો અચળનું વિકલન 0 વત્તા b, ટીનું વિકલન 1 વત્તા c, t² વિકલન 2t, ઘાત આગળ 2, એક ઘાત ઓછી એટલે 2t, માઇનસ d, t ની 4 વિકલન 4, t ની 3 ઘાત આગળ એક ઘાત ઓછી. ટૂંકમાં વેગનું આ સમીકરણ આવ્યું હજી તો b વત્તા 2ct માઇનસ 4d t ની 3 માઇનસ 4d t ની 3. આ તો આવ્યું વેગનું સમીકરણ આવ્યું છે. મને કીધું છે પ્રારંભિક વેગ. હવે પ્રારંભિકનો મતલબ શું? તો t બરાબર 0 સમયનો વેગ. આમાં તમને એવું નથી કીધું કે t, આપણે ઓલો દાખલો ગણ્યો એમાં એવું હતું t બરાબર 4 સેકન્ડ સમયે એનો વેગ અને પ્રવેગ. t બરાબર 4 સેકન્ડ સમય. આ પ્રારંભિક શબ્દનો મતલબ જ એવો થાય t બરાબર 0 સેકન્ડ સમયનો તેનો વેગ અને પ્રવેગ ખાલી જગ્યા છે. t બરાબર 0 સેકન્ડ સમયનો. તો હવે પ્રારંભિક માટે t બરાબર શું લેતા? 0 સમય લેતા. પ્રારંભિક વેગ માટે t બરાબર 0 સેકન્ડ લેતા માટે v(t) બરાબર આ b વત્તા 2c, t ની જગ્યાએ 0 માઇનસ 4d, t ની જગ્યાએ 0 ઘન. આ તો બધું 0 જ થઈ જાય એટલે ટોટલ જવાબ કેટલો થઈ જશે? b. તો પ્રારંભિક વેગ કેટલો થશે? b. તો ટૂંકમાં b તો આવી ગયું. એટલે ટૂંકમાં આ બેમાંથી હવે કોઈક એક આપણો જવાબ આવશે a અને c માંથી. ફાઇનલ થયું આટલું? કમ્પ્લીટ ખબર પડી છે શું થયું? હવે મારે પ્રવેગ શોધવો છે. પ્રવેગ એટલે શું? આ વેગનું સમયની સાપેક્ષે વિકલન. a(t) બરાબર dv(t)/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન. ચલો અચળનું વિકલન 0 વત્તા 2c અચળ, ટીનું વિકલન 1, ટીનું વિકલન 1 માઇનસ 4d અચળ, ટી ઘનનું વિકલન 3t ની 2 3t ની 2. ટૂંકમાં ટોટલ કેટલું થશે? 2c માઇનસ 4 તરી 12 12d t ની 2. આટલું થયું. આ તો પ્રવેગનું સમીકરણ થયું. પણ પ્રારંભિક પ્રવેગ માટે t બરાબર કેટલું લેતા? 0 સેકન્ડ. પ્રારંભિક પ્રવેગ માટે t બરાબર 0 સેકન્ડ લેતા માટે a(t) બરાબર 2c માઇનસ 12d 0 વર્ગ. હવે આ તો ટોટલ 0 જ થઈ જશે અહીંયા આગળ ટોટલ. આ સમીકરણમાં t ની કિંમત 0 લીધી, આ તો 0, તો જવાબ કેટલો થશે? 2c. તો ટૂંકમાં ટોટલ જવાબ થયો b અને 2c, વિકલ્પ c. આ થશે આપણો જવાબ. ફાઇનલ ખબર પડશે દરેક વિદ્યાર્થીને. હજી નેક્સ્ટ લેક્ચરમાં આવા કેટલાક MCQ જોઈશું પહેલાં શરૂઆતમાં, અને પછી
અચળ પ્રવેગી ગતિના સમીકરણ શું છે અને એને આધારે કેટલાક દાખલાઓ બધા જોઈશું. આવા કેટલાક એક્સ્ટ્રા દાખલા તમારા એનસીઆરટીના. હા, પાછું એવું નથી કે એનસીઆરટી નથી ગણાવવામાં આવતી. એનસીઆરટીના તો બધા જ દાખલા કરાવવામાં આવશે, સાથે સાથે આ એક્સ્ટ્રા દાખલાઓ થશે. બરોબર છે? ઓકે.